નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો ભર શિયાળે માવઠાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે શિયાળામાં વરસાદને લઈને આગાહી કરી છે. 26 થી 29 ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન અને ગાજવીજ સાથે કરાની પણ આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં વરસાદની આગાહી, ત્યારે અરવલ્લી, પંચમહાલ, વડોદરા, ભાવનગરમાં પણ કમોસમી વરસાદ. બનાસકાંઠાના ભાગોમાં કેટલાક ભાગમાં ઓરેન્જ એલર્ટ પણ થઈ શકે. મહેસાણાના ભાગો, પાટણના ભાગો, અરવલ્લીના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો, વડોદરાના ભાગો અને અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. પવનના તોફાન થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેમજ લગભગ તેમજ ભાવનગરના ભાગો, અમરેલીના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. વધુમાં જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ 27 થી 28-29 તારીખમાં કમોસમી વરસાદ થયા બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગયા પછી ભારે ઠંડી પડવાની શક્યતા રહેશે. ગુજરાત રાજ્ય પર તોળાઈ રહ્યો છે માવઠાનો ખતરો. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. 26 અને 27 ડિસેમ્બરના રોજ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જે રીતે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદની આગાહી, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં પણ માવઠાની આગાહી થઈ છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં માવઠાની શક્યતા છે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદની અસર રહેશે. રાજ્યની અંદર ફરી એક વખત માવઠાની શક્યતાઓ છે. હવે જે માવઠાનો વરસાદો પડવાના છે એમાં ખાસ કરીને અત્યારે ડિસેમ્બર મહિનાનું છેલ્લું સેશન ચાલી રહ્યું છે, જેમાં સૌથી વધારે તીવ્રતાની આશંકા છે એ છે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારો છે તેમાં માવઠાની તીવ્રતા વધારે રહેશે. આમ જોવા જઈએ તો જે ઉત્તર ગુજરાતના તમામ ભાગો છે, જેમાં મહેસાણા હોય, પાટણ હોય, સાબરકાંઠા હોય કે બનાસકાંઠા હોય, 4 જિલ્લાની અંદર માવઠાના વરસાદો થાય તેવી શક્યતાઓ છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ગોધરા આ જિલ્લા છે એમાં પણ હળવાથી સામાન્ય અને અમુક જગ્યાએ ભારે ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ માની રહ્યા છે. ગાંધીનગર સુરતમાં મિનરલ વોટરના નામે ગંદો ખેલ ચાલી રહ્યો છે. મિનરલ વોટરના પ્લાન્ટમાં ચાલતા ખેલને ગુજરાત ફર્સ્ટે ખુલ્લો પાડ્યો છે. મિનરલ વોટરની જગ્યાએ ટાંકીનું પાણી ભરવામાં આવે છે, જેને તમે મિનરલ વોટર સમજીને પીવો છો તે ખરેખર ટાંકીનું ગંદુ પાણી છે. સુરતમાં મિનરલ વોટરના સેમ્પલમાં મોટો ખુલાસો થયો છે. 14 ડ્રિંકિંગ વોટર પ્લાન્ટના નમૂના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 14માંથી 9 સેમ્પલ ફેલ થયા છે. ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાંથી અવારનવાર ખાદ્ય પદાર્થના આપણે નમૂનાઓ લઈ ફૂડ એનાલિસિસ માટે પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટમાં મોકલીએ છીએ. એ પ્રમાણે જ આપણે મિનરલ વોટરના એ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 14 સેમ્પલ આપણે લીધા હતા અને લેબમાં મોકલેલા હતા. એમાંથી 9 સેમ્પલો જે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડના ધારાધોરણ મુજબના હોવા જોઈએ એ ન હોવાથી એની સામે આગળની કાર્યવાહી કરવામાં આવે. એની અંદર જે આપણે કેલ્શિયમની માત્રા 10 મિલીગ્રામ પર લીટર હોવી જોઈએ તેનાથી ઓછી માત્રા જાણવામાં મળી હતી. કમિશનરની સહી વિના જ મંત્રીએ રોડનું ખાતમુહૂર્ત કરી નાખ્યું છે. સુરતના વરાછામાં પાલિકાની મંજૂરી વિના સીસી રોડનું ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું છે. પાલિકાની મંજૂરી વિના રાજ્ય શિક્ષણ મંત્રીના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. 30 નવેમ્બરે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. લક્ષ્મણનગર સોસાયટીમાં રોડના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરાયું હતું. સામાન્ય સભામાં પણ સીસી રોડ મંજૂર થઈ ગયો અને મંજૂર થઈ ગયા બાદ મહાનગરપાલિકા દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું. આના યુનિટ રેટમાં હજી થોડોક ફારફેર છે. આપણે નવા યુનિટ રેટ નક્કી કરવાના છે. એટલે નવા યુનિટ રેટ નક્કી ન થયા એના કારણે કામ સોંપણી ન થઈ શકી. હજી કામ સોંપણી નથી થઈ, પણ કામ સોંપણી થયા પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ઉતાવળ હતી. ઉતાવળ એટલા માટે હતી કે ક્યાંક આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આવી અને આનો શ્રેય ન લઈ જાય કે અમે સીસી રોડ મંજૂર કરાવ્યો. અમારે એવો શ્રેય નથી જોતો. અમે જનતા સુરતની સ્વીમેર હોસ્ટેલમાં ખતરનાક બેદરકારીનો વિડીયો સામે આવ્યો છે. હોસ્ટેલના રૂમની બાલ્કનીમાં તાપણી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ બાદ હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. ત્યારે હોસ્પિટલના ડીને સમગ્ર મુદ્દે તપાસના આદેશ આપ્યા છે. મનપા સંચાલિત હોસ્પિટલના હોસ્ટેલનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થયા બાદ સવાલો ઉભા થયા છે.
વડોદરાના પૂર્વ વિસ્તારમાં ઘરોમાં ડ્રેનેજના પાણી ઘૂસ્યા હતા. અડધી રાત્રે અચાનક ઘરોમાં ડ્રેનેજના પાણી આવ્યા હતા. પાલિકાના પાપે અડધી રાત્રે લોકો હેરાન થયા હતા. જાગૃતિ મહોલ્લા, દાવડાનગર સહિતના વિસ્તારની આ ઘટના કે જ્યાં કડકડતી ઠંડીમાં લોકો ઘરની બહાર ઊંઘવા મજબૂર થયા હતા. જાગૃતિ મહોલ્લામાં છેલ્લા 1 મહિનાથી ઘરોમાં ડ્રેનેજના પાણીએ ઘૂસી રહ્યા છે. ડ્રેનેજના દૂષિત પાણીના કારણે લોકો પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા છે. કોલેરા થવાનો ભય છે અમને તો. નાના બાળકોને કહું છું ને કે એક ભાઈ મરી ગયા છે બાજુમાં, એક કેસ બગડી ગયો છે, હજુ મહિનો નથી થયો અને બીજા બાળકો નાના જ છે. અને કેટલા દિવસથી નથી, 9 મહિનાથી તો બિલકુલ પાણી હટતું જ નથી. બિલકુલ બધી બહુ જ કમ્પ્લેન કરી છે, વોર્ડ ઓફિસમાં કરી છે, કોર્પોરેટર પાસે ગયા છે, છેક માર્કેટ. કેટલા મહિનાથી ગટર માટે હેરાન થઈ ગયા છે. અમે બધા પાસે ગયા, માંગ્યા કે અમને ગટરનું કંઈ સુવિધા કર્યા લો, તો એવું કહે છે તમારા ઘર ગટરો પર ઘર થઈ ગયા છે, એટલે અમે કેવી રીતે તમારું મશીન નાખી આપીએ. તો અમે એવું પણ કહ્યું કે અમને બહારની માંગણી કરી તો અમને બહાર નાખી આપો, તો અમે એનું એક બહારથી અંદરથી અમે બહાર લાવી શકશું. એના અમારી એમાં 8-9 મહિનાથી, આમ તો 5 વર્ષથી જ પાણીની ડ્રેનેજ લાઇનનું અમારો પ્રોબ્લેમ તો છે જ, પણ શું છે 9 મહિનાથી અમારે પાણી હટતું જ નથી. અને અમે કોર્પોરેશનમાં કહીએ છીએ, 5 નંબરના વોર્ડમાં જઈને કહીએ છીએ કે અમને ડ્રેનેજ લાઇનનો આવો પ્રોબ્લેમ છે તો તમે આ ગટર લાઇન આગળ નાખી આપો. પણ અંદર ગટરના ગોળ ચેમ્બર પર દબાણ ખૂબ જ કરેલું છે. તમે રિવ્યુ લીધો હોય કે ના લીધો, પણ તમે એકવાર જોઈને તમે લઈ શકો છો કે દબાણ કરેલું છે. તો એ કે અમે તોડીએ નહીં. તો મેં એમને એવું કીધું કે તમે ના તોડો ને તો અંદરથી ઘરની અંદરથી લાઈન લઈ અને તમે આગળની સાઈડ તમને 1500માં સ્કીમમાં કરી આપીએ. તો તમે આગળની સાઈડથી તમે કનેક્શન લઈ લો, કારણ કે પાછળનું કિચન બનાવેલું છે. સ્વાભાવિક છે કે બિચારા મહેનત કરતા હોય તો પછી સારું ના લાગે તોડાઈ નાખીએ તો. વડોદરાની સયાજી હોસ્પિટલ દવાને લઈને દેવાદાર બની છે. દવાના વેપારીઓને 13 કરોડના બિલ ચૂકવવાના બાકી છે. સયાજી હોસ્પિટલ દવા માટે ખાનગી વેન્ડરો પર નિર્ભર રહે છે, ત્યારે સ્ટોક ન ફાળવાતા અંદાજે 36 કરોડની દવા બહારથી ખરીદવામાં આવી. સરકાર પાસે દવાના સ્ટોક માટે અનેક વખત માંગણી કરાઈ છે. સયાજી હોસ્પિટલમાં દવાઓનું વાર્ષિક બજેટ 200 કરોડ રૂપિયાનું છે. હોસ્પિટલે દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને બહારની દવા ખરીદવી પડે છે. બહારની દવા ખરીદવાને કારણે સયાજી હોસ્પિટલ હવે દેવાદાર બની છે. અમુક દવાઓ એ 88 માંથી પણ એને એસસીડીએલ કહેવાય, એ દવામાંથી પણ સપ્લાય ના થાય. પણ અત્યારની એસએસજી હોસ્પિટલની પરિસ્થિતિનું અમે મેડિકલ સ્ટોર દ્વારા સ્ટોર મેન્ટેન કરવામાં આવે, સ્ટોરેજ. એટલે ધારો કે 3 મહિનાની અમે રાખીએ જ કે દવા ખૂટે ના, એટલા માટે. એટલે એ જે ના સપ્લાય થાય એનો પણ અમારે ઓર્ડર આપવો પડે. અને નોન ઈડીએલ કહેવાય. નોન ઈડીએલ એટલે કે વિભાગીય વડા જે પ્રિન્સિપલ ડોક્ટર છે એની માંગણી પ્રમાણે પણ અમારે ખરીદી કરવી પડે. રાજકોટના 15થી વધુ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની કવાયત હાથ ધરાઈ. પ્રાંત વિભાગે રિપોર્ટ તૈયાર કરી જિલ્લા કલેક્ટરને સોંપ્યો છે. રેલનગર, પોપટપરા, પ્રહલાદ પ્લોટ, કરણપરામાં અશાંત ધારો લાગુ કરવા તૈયારી કરાઈ. વર્ધમાનનગર, સોની બજાર, જયરાજ પ્લોટ, લક્ષ્મીવાડીમાં તંત્રની તૈયારી. ત્યારે લક્ષ્મીનગર, દિવાનપરા, ગુંદાવાડી, રાધાનગર, નંદકિશોરમાં તંત્રની કવાયત હાથ ધરાઈ. કૃષ્ણનગર, અનુપમાનગર સહિતના વિસ્તારમાં પણ અશાંત ધારો લાગુ કરવાની તૈયારીઓ બતાવવામાં આવી. રેવન્યુ વિભાગ, પોલીસ તંત્ર સહિતના તંત્રનો અભિપ્રાય લેવામાં આવ્યો. રાજકોટ મનપામાં અધિકારીઓના એક બાદ એક રાજીનામા, જેમાં મનપાના રાજીનામા મુદ્દે શહેર ભાજપ પ્રમુખનું નિવેદન સામે આવ્યું. અધિકારીઓના રાજીનામાના કારણો જોવા જોઈએ. મુકેશ દોશીનું નિવેદન, દબાવમાં આવીને કોઈ અધિકારીએ ક્યારેય રાજીનામું આપ્યું નથી. કોંગ્રેસના આક્ષેપોના જવાબ મારે આપવાની જરૂર. ટીઆરપી કાંડ પછી ઘણા બધા અધિકારીઓએ રાજીનામા આપ્યા છે, એ બાબત સાથે હું સહમત છું. પણ રાજીનામું આપ્યો એની પાછળના કારણો અનેક હોઈ શકે. એના વ્યક્તિગત કારણો પણ હોઈ શકે, એમની વ્યક્તિગત કૌટુંબિક જવાબદારીનું કારણ પણ હોઈ શકે, વધુ પડતું કામનું ભારણ પણ હોઈ શકે, અથવા અન્ય કોઈ જવાબદારીને કારણે પણ રાજીનામું આપ્યું હોય એવું માનવાનું મારું કારણ છે. બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું છે. માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન સહિત આખી બોડીએ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના 2 પૂર્વ પ્રમુખના કારણે રાજીનામા આપ્યા હોવાનો આક્ષેપ છે. દિનેશ ગઢવી અને ઝાકીર ચૌહાણના કારણે રાજીનામું આપ્યું હોવાનો આક્ષેપ છે. ચેરમેન સાજીદ મકરાણીએ દિનેશ ગઢવી પર ગંભીર આરોપ લગાવ્યા છે. ચૂંટણીમાં કોંગ્રેસ વિરોધી કામ કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે. માઇનોરિટી સેલના ઉપપ્રમુખે કોર્પોરેટર અબરાર શેખ પર આક્ષેપ કર્યા.
મેં મારા સમાજ માટે જે અવાજ ઉપાડી ને જેના લીધે હું નગરપાલિકામાં ગઈ તો કોર્પોરેટર અબરાર શેખ મને આવીને અપમાનિત થાય એવા શબ્દ વાપર્યા, બરાબર, ને મારા હંગાત ગેરરીતે વાત કરી અને મને ધમકી પણ આપી કહે છે કે તમને હું કઈ બી રીતે ઉઠાવી લઈશ. તો એના લીધે મેં પોલીસમાં ફરિયાદ પણ કરેલી છે અને આગળ હું કોર્ટમાં કેસ પણ કરીશ. અને અબરાર શેખ જે કોર્પોરેટર ખુદને જિલ્લે હિલાઈ સમજે છે કે શું, પોતાને અહેમદ પટેલ સમજે છે કે શું પાલનપુરનો, એ પોતે દિનેશ ગઢવી અને ઝાકીર હુસેન ચૌહાણના ઇશારે જેમ તેમ અમારા હોદ્દેદારને, અમારા મુસ્લિમ સમાજની દીકરીને ધમકી આપી જાય, ઘરે આવીને ફોન ઉપર જેમ તેમ ગેરવર્તન કરે, અભદ્ર ટિપ્પણીઓ કરે. તો એના માટે કરીને આજ સુધી કોંગ્રેસના ભરતસિંહ વાઘેલાથી લઈને, શક્તિસિંહથી લઈને રાહુલ ગાંધી સુધી એમને લિખિત રજૂઆતો કરી, પણ એમ ઐઠોર ગણપતિ મંદિરના ઇતિહાસમાં પ્રથમવાર ચૂંટણી યોજવામાં આવી. ઐઠોરમાં વિકાસ પેનલના બહિષ્કાર વચ્ચે મતદાન ચાલુ. ગણપતિ મંદિરમાં પરિવર્તન પેનલ માટે એક તરફી ચૂંટણી યોજાઈ હતી. આસ્થાનું ઐઠોર ગણપતિ મંદિર રાજકીય અખાડો બન્યું છે. વિવાદના પગલે ચેરિટી કમિશનરના હુકમ બાદ ચૂંટણી યોજાઈ હતી. અને 4/12ના હુકમમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સમાજના દરેક વર્ગને આવરી લઈ વધુમાં વધુ 7 ટ્રસ્ટીની નિમણૂક કરવાની છે. એટલે દરેક 7 ટ્રસ્ટી એ અલગ અલગ સમાજના હોવા જોઈએ. આજે મતદાન થઈ રહ્યું છે તો શું લાગે, ચૂંટણી યોગ્ય થઈ રહી છે કે શું બહિષ્કાર? મારા ખ્યાલથી સૌપ્રથમ જ મેં કહ્યું કે ટ્રસ્ટી મંડળની રચના ઇલેક્શનથી નહીં, સિલેક્શનથી થઈ જવું જોઈએ. કે જે વિકાસની જગ્યાએ ગામના લોકો એ મંદિર, એ સંસ્થાને હડપવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. અને અત્યારે હાલ જે ચૂંટણીનું વોટિંગ જે ચાલી રહ્યું છે, બરાબર, એ તદ્દન ગેરવ્યાજબી છે. એનું કારણ એવું છે કે અમે લોકોએ ઉમેદવારી નોંધાવી હતી, પણ અમે લોકોએ જે ઉમેદવારી નોંધાવી હતી એ જૂના હુકમ પ્રમાણે નોંધાવી હતી. અમારી પેનલમાં 4 પટેલ છે, એક ઉમેદવાર ઠાકોર છે, એક ઉમેદવાર પ્રજાપતિ છે. એટલે ઠાકોર એ અહીંયા મોટાભાગે 40% વસ્તી ઠાકોરોની છે અને 7 જ પ્રતિનિધિઓ હોય એટલે એ પ્રમાણે જેમણે બી અમારી પેનલમાં આવ્યા એ લોકોને અમે લીધા છે. એ લોકો હાઈકોર્ટમાં ફરીવાર રીટ કરવાનું કહે છે તો શું કહેશો? જો એ બધાને પોતપોતાની રીતે જે કંઈ કરવું હોય એ કરવાનો હક છે લોકશાહીમાં. એમણે હાઈકોર્ટમાં જવું હોય તો જઈ શકે, એમાં અમને કોઈ વાંધો નથી. બીજી વસ્તુ કે મુખ્ય મુદ્દો એ છે કે કોઈ પણ ટ્રસ્ટ હોય તો એને બંધારણની રીતે ચાલવું જોઈએ. આ જ્યારે ગણપતિ મંદિરની ટ્રસ્ટની જે બબાલ થઈ એના પછી જે ટ્રસ્ટ નવું રચાણ્યું એમાં દરેક તમે જોજો કે 14માં દરેક જ્ઞાતિ 14માં જે દરેક જ્ઞાતિ છે જે બહુમતી ચૂંટાય એને દરેકને માન આપવામાં આવ્યું છે. અને પણ અમારામાં 3 છે તો એમનામાં 6 છે, એમ કરીને 10 જ્ઞાતિમાં અમે જે બંધારણ છે એ રીતે દરેકને ફાળવેલું છે. પણ અમારી નિમણૂક 14/7/2019ના રોજ થઈ હતી અને અમારી મુદત 14/7/2024ના રોજ પૂરી થઈ. મેં લેખિતમાં બી આપી દીધું કે અમે ટ્રસ્ટી તરીકે રહેતા નથી. તે છતાંય એ લોકો છોડતા નહોતા પદ. પછી અમારે આ રાહ લેવી પડી. અમે આ ચૂંટણી યોગ્ય થઈ રહી છે કે નથી રહી? આ ચૂંટણી યોગ્ય થઈ રહી છે. હાઈકોર્ટે કીધું છે કે આમાં પેલા સામે પક્ષવાળા એમ કહે છે કે ભાઈ આ બહિષ્કાર કરી રહ્યા છે ચૂંટણીઓ. સાહેબ, અમે સંસ્થાના બંધારણ પ્રમાણે જ આ ચૂંટણી થાય. અમદાવાદના ઇસ્કોન મંદિર વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. યુવતીના પિતાએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરી દાખલ. મંદિરના પૂજારી પર દીકરીનું બ્રેઇન વોશ કરી ભગાડી જવાનો આરોપ છે. ઇસ્કોન મંદિરના પ્રચારકે આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે જે વ્યક્તિનો ઉલ્લેખ કરાયો તે ઇસ્કોન મંદિરમાં હાજર જ નથી. મંદિરનું કોઈ પણ વ્યક્તિ આ કેસમાં ઇન્વોલ્વ નથી. જેને પણ મંદિરમાં આવીને ચેક કરવું હોય તે કરી શકે છે. પરિવારને અને પોલીસને અમે પૂર્ણ સહયોગ કરવા તૈયાર છીએ. ઇસ્કોન મંદિરના વિવાદમાં યુવતીની પ્રતિક્રિયા સામે આવી. યુવતીએ કહ્યું હતું કે હું લગ્ન કર્યા બાદ સુખી જીવન જીવી રહી છું. મારા પિતા દ્વારા મને ત્રાસ આપવામાં આવતો હતો. આપણે જે યુવતી જે ગુમ થઈ છે તેના પપ્પાએ હેબિયસ કોર્પસ નામદાર હાઈકોર્ટમાં દાખલ કરી છે. હવે એના પપ્પાનો એવો આક્ષેપ છે કે યુવતી ઇસ્કોન મંદિરે જતી હતી, ધાર્મિક ભાવના ધરાવતી હતી, એટલે ત્યાં એની સોબત ત્યાંના જે હોય સેવાદાન કરનાર કે જે પણ એમની સંગતમાં આવી અને એમના કહેવાથી યુવતી નું એ લોકોએ 27/6/2024ના દિવસે યુવતીને બ્રેન વોશ કરી અને મથુરા ખાતે લઈ ગયા અને ત્યાં પછીથી જાણવા મળ્યું છે કે ત્યાં એને પરણાવી પણ દીધી.
હવે એના પિતાજી કહે છે કે છોકરીને જે પરણાવીને એટલે એની જે બેબીને એ બ્રેન વોશ કરી અને ગાંજો જેવું પીવડાવી અને ખોટી રીતે એને પરણાવેલી છે. તો ઇસ્કોનના મંદિરના છોકરા જોડે કોઈ લગ્ન કરાવી દીધું ને સુંદર મામન કરીને માયાપુર રહે છે ને એની જોડે કોઈ 600 છોકરીઓ છે. અત્યારે શું લગ્ન થઈ ગયા છે તમારી દીકરીના? ખબર નહીં, એમને બધી જગ્યાએ એમ વિડીયો વાયર કીધા છે, લગ્ન કીધા એના કીધા એમ એ જાણે છે. अपनी सेफ्टी को देखकर मैं वहाँ से निकली हूँ और मैं इस शादी में बहुत खुश हूँ क्योंकि मैंने ये अपनी मर्जी से की है और जो मेरे पार्टनर हैं वो बहुत अच्छे हैं, मुझे हमेशा सपोर्ट भी कर रहे हैं, लेकिन मेरे पेरेंट्स अभी इस चीज़ को एक्सेप्ट नहीं कर पा रहे हैं और उसकी वजह से वो झूठी झूठी कंप्लेंट्स लिखवा रहे हैं. તો જે આક્ષેપો ઇસ્કોન મંદિર ઉપર લાગેલા છે તમારા તથ્ય એવાના છે, ગોંધી રાખવામાં આવી છે, ત્યાંના કોઈ પૂજારી ઇન્વોલ્વ છે. ઇસ્કોન મંદિરનું કોઈ બી વ્યક્તિ આમાં ઇન્વોલ્વ છે નહીં. જે મંદિર રહેતું હોય એ મંદિરમાં સેવા કરતું હોય. જે નામ મેં બધા વાંચ્યા છે એ નામ જે મેં વાંચ્યા છે એ લોકો આ મંદિરની બહાર રહે છે અને એમાંથી એક બે જણા અત્યારે ગુજરાતની બહાર શિફ્ટ થઈ ગયેલા લોકો છે જે બ્રિટિશ વખતે પ્રચાર કરતા હોય એ લોકોના નામ લખેલા છે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે એ સમગ્ર જે ઘટના છે એ 6ઠ્ઠા મહિનાથી જે છે પોલીસને મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં એક અરજી આપેલી શૈલસિંહ રાજપુરોહિત કરીને કે ભાઈ મારી દીકરી આ રીતે ગુમ થઈ ગઈ છે, બરાબર. એની દીકરીનું નામ છે શિમલા કરીને, બરાબર, જે પુખ્ત વયની ઉંમર છે. તો આપણે અરજી લઈ, અરજીની તપાસ હાથ ધરેલી અને તપાસ દરમિયાનમાં આપણને જાણવા મળ્યું કે એ દીકરીએ જે છે રજિસ્ટર મેરેજ કરી લીધેલા છે. હાઈકોર્ટે રાજકોટ પોલીસની જાટકળી કાઢી હતી. ચકચારી ઓડી કાર કેસમાં હાઈકોર્ટનો આદેશ. ઈઓડબ્લ્યુના તત્કાલીન પીઆઈ કૈલાસ સામે કાર્યવાહી કરો. હાઈકોર્ટનું નિવેદન. પીઆઈ અને કોન્સ્ટેબલ સામે દાખલારૂપ કાર્યવાહી કરો. હાઈકોર્ટે ડીસીબી પોલીસ સ્ટેશનના સીસીટીવી માંગ્યા હતા. ડીસીબી પોલીસ સ્ટેશનમાં સીસીટીવી જ ન હોવાનો ખુલાસો થયો. વેપારીને અરજીના કામે બોલાવી પીઆઈએ ડરાવ્યો હતો. તમારી વિરુદ્ધ ગુનો દાખલ થશે તેમ કહીને ડરાવ્યો હતો. વેપારીને ડરાવી કિંમતી કાર અરજદારને પરત અપાવી હતી. હાલ પીઆઈ કૈલાને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર નિદત બારોટે કુલપતિને પત્ર લખ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એજ્યુકેશન ફેકલ્ટીના પૂર્વ ડીન ડોક્ટર નિદત કે જેમણે ગંગાજળ અભિયાનની યુનિવર્સિટીમાં અમલવારી કરવા માંગ કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખી અમલવારીની માંગ કરી હતી. પત્રમાં ગંગાજળ શબ્દના ઉલ્લેખથી શિક્ષણ જગતમાં ચકચાર મચ્યો છે. યુનિવર્સિટીમાં કામ ન કરતા અધિકારી અને કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરાઈ છે. કર્મચારી અને અધિકારીઓ સામે અભિયાન ચલાવવા માંગ કરાઈ. સરકાર જેમાં ખર્ચ કરતી હોય એવા કોઈ પણ વિભાગ હોય એ વિભાગમાં કામ કરતા અધિકારી કે કર્મચારી વિભાગને ન્યાય ન આપી શકતા હોય અને એમની ઉંમર 50 વર્ષની ઉપર હોય તો રાજ્ય સરકાર એમને ફરજિયાત નિવૃત્ત કરી શકે. છેલ્લા થોડા સમયથી રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાં આવી ઘટનાઓ આપણે જોઈ છે. આવી ઘટના મને લાગે છે કે દરેક યુનિવર્સિટીમાં, મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખ્યો છે અને કીધું છે કે જો આને ગંગાજળની જેમ આપણે શુદ્ધ કરવા માંગતા હોઈએ યુનિવર્સિટીના શિક્ષણના તંત્રને, તો આપણા જે કર્મચારી અધિકારીઓ જે કામ કરે છે એનું આપણે મૂલ્યાંકન કરવું જોઈએ, ચકાસણી કરવી જોઈએ. જો એ વિદ્યાર્થીના હિતમાં કામ કરતા હોય ને વિદ્યાર્થીનું હિત ચાલુ હોય તો આપણે ચોક્કસ એમનું સન્માનભેર રાખવા જોઈએ અને એમને કામ કરવા. અરવલ્લીમાં મોડાસાના ડોક્ટર કંપા ગામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. 400 વીઘામાં સોલાર વીજ પ્લાન્ટનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો. કરાર ન કરેલા ખેડૂતોની જમીન કબજે લેવાતા વિરોધ કરાયો હતો. ખાનગી કંપનીએ સોલાર પ્લાન્ટ લગાવ્યા બાદ લોકોને મુશ્કેલી પડી રહી છે. 100 જેટલા ગ્રામજનોએ ખાનગી કંપનીના પ્લાન્ટ સામે વિરોધ કર્યો હતો. અત્યારે આ નહેરુ કંપા અને મુલોજ કંપાની અંદર જે સોલર પ્લાન્ટ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીનો જે આવેલો છે એમાં ખેડૂતોને ક્યાંક મંજૂરી વગર ખેડૂતોને અન્યાય થયેલો છે. ખેડૂતોના જે રસ્તાઓ છે, ખેડૂતોના રહેણાંક મકાનો છે એ પણ બધા ધ્વસ્ત થાય એવો પણ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે. અત્યારે જે મહિન્દ્રા સસ્ટેન કંપનીનું જે કામ ચાલી રહ્યું છે એ ફૂલ સ્વિંગમાં ચાલુ છે, વિધાઉટ એને ઓર્ડર વગર ચાલી રહ્યું છે. એના માટે અત્યારે અમે ગામજનો અને આજુબાજુવાળા જે રહીશો છે એ અમે સાથે ભેગા થઈને અત્યારે અમે વિરોધ કરી રહ્યા છીએ. અમારે અત્યારે રહેવા માટેના જે ઘર, જે સ્થળ છે બધા એ બધા ઉપર કબજો કરી લીધો છે. જવાના રસ્તા માટે, ઘાસચારા માટે અમને રસ્તા ઉપર જવાની પણ તકલીફ પડી રહી છે અને અમને તો બહુ સમસ્યા છે. એટલે સરકારશ્રીને વિનંતી છે કે અમને થોડીક મદદ કરે, અમને ન્યાય અપાવે.
જામનગરમાં અતિવૃષ્ટિની સહાયમાં પણ અનેક ખેડૂતોને અન્યાય થયો છે. સર્વે વિના લાગતા વળગતા ખેડૂતોના નામનો સહાયમાં સમાવેશ થયો છે. લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામના ખેડૂતોમાં રોષની લાગણી છવાઈ. ગામમાં ક્યારે, કોણે અને કયા ખેતરમાં સર્વે કરાયો તે અંગે મોટો સવાલ છે. અંધારામાં રાખીને મળતિયાઓ માટે સર્વે કરાયાનો ગ્રામજનોનો આક્ષેપ છે. સહાયથી વંચિત ખેડૂતો રોષ સાથે વિરોધ કરવા તાલુકા મથકે પહોંચ્યા હતા. તાલુકા વિકાસ અધિકારીને આવેદન પાઠવી સર્વે અંગે રજૂઆત કરી હતી. જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે. આવતીકાલે દરિયાઈ પટ્ટીના ગામોનું બંધનું એલાન છે. પોરબંદરમાં વિવિધ સંસ્થા, જીઆઈડીસી તથા વેપારીઓનું સમર્થન છે. ખારવા સમાજ તથા વિવિધ સંસ્થાઓ જિલ્લા કક્ષાએ આવેદન આપશે. જેતપુરનું દૂષિત પાણી દરિયામાં નહીં ઠાલવવા પોરબંદર હવે મક્કમ બન્યું છે. જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટ એ સળગતો પ્રશ્ન છે. નેતાઓ મીટિંગમાં વ્યસ્ત છે. ગીર સોમનાથમાં ગટર લીકેજ થતા હાલાકી થઈ હતી. સોમનાથ મંદિર પાસે સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી. પાલિકાની બેદરકારીના કારણે ગટરના પાણી ભરાયા હતા. અવારનવાર પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ લાવવા માંગ કરાઈ હતી. દિગ્વિજય દ્વાર પાસે ગટરના પાણી સાફ કરવાની કામગીરી શરૂ. ગીર સોમનાથમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી છે. ઉનામાં વિદ્યાર્થીઓની ધૂળ ખાતી સાયકલોનું સમારકામ. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ એજન્સી દોડતી થઈ હતી. કશારી ગામે સાયકલો 1.5 વર્ષની ભંગાર હાલતમાં જોવા મળી રહી હતી. સાયકલનો ઓર્ડર ગિન્કો રૂરલ એજન્સીને આપ્યો હતો. મંદિર કમ્પાઉન્ડમાં મજૂરો દ્વારા સાયકલોનું સમારકામ શરૂ કરાયું. સરપંચ, વાલી સહિત લોકોએ ગુજરાત ફર્સ્ટની સરાહના કરી હતી. સાયકલની તપાસ હું આમ તો 2 દિવસથી હું કરું છું. સર્વિસ થાય છે ને ગુજરાત ફર્સ્ટ એક આ જે ન્યૂઝવાળા છે એનો આભાર માનું છે કે એ તપાસ કરી ને એને થોડુંક આગળ કાર્યવાહી કરી છે. બરોબર. ગુજરાત ફર્સ્ટમાં સમાચાર એવા આવ્યા કે ધૂળ ખાતે જે સાયકલ હતી હવે રિપેરિંગ ચાલુ છે ને હવે વિદ્યાર્થીઓને આપશે રિપેરિંગ કરીને. ગુજરાત ફર્સ્ટનો ખૂબ ખૂબ આભાર. હા સાહેબ, ઘણા સમયથી પડતર છે. લગભગ અંદાજે 5-6 મહિના ઉપર થઈ ગયા છે. પણ આ બાબતમાં સાયકલ ડેમેજ હતી એટલે સરકારે થોડીક ભૂલને કારણે જે કાંઈ થયું હોય બરાબર છે. પછી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝવાળાએ થોડુંક એક્શન લીધું તો થોડુંક એમાં સુધારો કરી નવેસરથી હવે આ બાળકોને સાયકલ અપાશે. એ બાબતમાં અમે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વધુ સમાચાર પર નજર કરીશું, પણ હાલ સમય થઈ રહ્યો છે બ્રેકનો. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરીના કેસમાં સનસનીખેજ ખુલાસા થયા છે. ડિંગુચાના પરિવારના મોતના કેસમાં ચાલતી તપાસમાં ઈડીને સફળતા મળી છે. યુએસ કેનેડા બોર્ડર પર ભારતીયોની તસ્કરીને લઈને ઈડીએ ઘણી સંસ્થાઓ પર નજર રાખી હતી. આ અંગે ઈડીએ કહ્યું છે કે કેનેડાની સરહદેથી ભારતીયોની તસ્કરી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેટલીક કેનેડિયન કોલેજો અને ભારતીય સંસ્થાઓની સંડોવણીની તપાસ કરી રહી છે. જેમાં કેનેડાની કેટલીક કોલેજો અને ભારતીય સંસ્થાઓની સંડોવણીની તપાસ કરવામાં આવી રહી છે. આરોપ છે કે તેમની મદદથી ભારતીયોની તસ્કરી કરવામાં આવી રહી છે, જે પહેલા કેનેડા અને બાદમાં અમેરિકા મોકલવામાં આવે છે. ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની દીકરીના મૃત્યુ બાદ સાંસદની પ્રતિક્રિયા સામે આવી છે. ભરૂચની 10 વર્ષની દીકરી સાથે થયેલ કૃત્ય દુઃખદ છે. મનસુખ વસાવાનું આ નિવેદન સામે આવ્યું. આરોપીને કડક સજા થાય તે માટે પ્રયત્નો થશે. વિપક્ષ આવા સમયે રાજકારણ કરે તે અયોગ્ય. 10 વર્ષની દીકરી પર રેપ કરવો અને રેપ કર્યા પછી આ પ્રકારનું કૃત્ય કરવું એના માટે તપાસનો વિષય માંગી લે છે. માનસિક વિકૃતિનો માણસ છે કે કોણ છે એના માટે પણ તપાસ કરવું જરૂરી છે, જેથી કરીને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના આકરા પ્રહાર. ગુજરાતમાં નિર્ભયા કાંડ જેવી ઘટના મુદ્દે ધાનાણી આકરા થયા. નલિયાની નિર્ભયાનો અવાજ ન સાંભળતા દુષ્કર્મ થયું. પરેશ ધાનાણીનું નિવેદન. ભરૂચની દીકરી પર પાશવી બળાત્કાર થયો. નરાધમો બેફામ ફરી રહ્યા છે. નિર્ભયાઓ થરથર કાપી રહી છે. કે આજ ગુજરાતમાં બેટી બચાવો બેટી પઢાઓના અભિયાનની વચ્ચે સૌથી વધુ બેટીઓ પરેશાન છે અને એવી જ એક નલિયાની નિર્ભયાનો અવાજ ન સંભળાણો એનો કારણે આજ ભરૂચની અંદર પણ એક નાની એવી દીકરી ઉપર પાશવી બળાત્કાર થયો.
ઝઘડિયા દુષ્કર્મના આરોપીને મેડિકલ તપાસમાં લવાયો છે. પોલીસ પ્રોટેક્શનમાં સુરત સિવિલમાં લાવવામાં આવ્યો. દુષ્કર્મના આરોપીને લઈને સિવિલ તબીબોમાં પણ રોષ જોવા મળ્યો હતો. વડોદરામાં સારવાર દરમિયાન પીડિત બાળકીનું મોત થયું છે. ભરૂચના આમોદમાં વૃદ્ધા સાથે દુષ્કર્મ કેસમાં કાર્યવાહી થઈ છે. પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસે આરોપીની ડ્રોન કેમેરાની મદદથી શોધખોળ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને કેરવાડાની સીમમાંથી ઝડપી પાડ્યો હતો. અમદાવાદના ખોખરામાં બાબા સાહેબના અપમાનનો કેસ, જેમાં પ્રતિમા ખંડિત કરવાના આરોપમાં વધુ 3 આરોપી સકંજામાં છે. ચેતન ઠાકોર, જયેશ ઠાકોર અને મુકેશ ઠાકોરની ધરપકડ કરાઈ છે. ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીને પકડ્યા હતા. જૂની અદાવતમાં પ્રતિમા ખંડિત કરી હોવાનો ખુલાસો થયો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરનારનો વરઘોડો કાઢ્યો છે. અમદાવાદમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરી હતી. પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લાવી સરઘસ કાઢ્યું હતું. 48 કલાક બાદ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું પુનઃસ્થાપિત કરવામાં આવી, જેમાં ડીસીપી નરાધમ કૃત્ય કર્યું છે. એના આ કૃત્યની વિરુદ્ધમાં અમારે ખૂબ મુશ્કેલી વેઠવી પડી. અમારા ભગવાનને આ રીતે જે નુકસાન કર્યું, તો 2 દિવસથી સમાજના આગેવાનો, લોકલ આગેવાનો, બહારથી આવેલા આગેવાનો ખૂબ જ જહેમતથી અહીંયા આગળ બેઠા છે અને પોલીસ પ્રશાસનનો પણ ખૂબ આભાર માનીએ છીએ કે ખોખરા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરવાનો કેસ, જેમાં તમામ આરોપીઓને અમદાવાદ સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ભાવનગરમાં તોફાની તત્વોને ડામવા પોલીસની કાર્યવાહી. પથ્થરમારો કરનારાને ઘટના સ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કરાવ્યું. નાસ્તાની લારી પર તોડફોડ અને પથ્થરમારો કરવાના કેસમાં કાર્યવાહી થઈ. સામાન્ય બોલાચાલી બાદ તોડફોડ કરી પથ્થરમારો કર્યો હતો. નિલંબાગ પોલીસે આરોપીને અટકાયત કરી હતી. અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. હત્યાના આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. 21 ડિસેમ્બરના રોજ રાત્રે હત્યાની ઘટના બની હતી. 5 આરોપીઓએ જાહેરમાં 2 હાથ જોડી માફી માંગી હતી. ગાંધીનગરના દેગામમાં હત્યાનો કેસ થયો, જેમાં સાસરિયાઓએ અને જમાઈ વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો. પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ઘટનામાં 2 વ્યક્તિઓને જેના મોત નીપજ્યા હતા. 7 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. રાજકોટમાં પેંડા ગેંગના માથાભારેનું પોલીસે સરઘસ કાઢ્યું હતું. કોઠારિયા રોડ પર છડી વડે હુમલો કરવાના કેસમાં કાર્યવાહી થઈ. ભક્તિનગર પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આરોપીએ જાહેરમાં વાહનોમાં તોડફોડ કરી છરી વડે હુમલો કર્યો હતો. સુરતમાં કાપડની બાકી ઉઘરાણીને લઈને વેપારીનો આપઘાત. કાપડ માલના રૂપિયા 70 થી 80 લાખ ન મળતા જીવન ટૂંકાવ્યું હતું. આદિલ સૈયદ, રાહુલ, વિક્રમ, તુષાર ગોયલે માલ લીધો હતો, જેમાં માલનું પેમેન્ટ આપવાની ના પાડતા કાપડના વેપારીએ આપઘાત કર્યો. એક એડી દાખલ થયેલી કલાવતપુરા પોલીસ સ્ટેશનમાં, જે સંદર્ભે કમલ અગ્રવાલ નામના ઈસમે પોતાના ગોડાઉનમાં આત્મહત્યા કરી લીધેલી. તે સંબંધે તેની પાસેથી એક સુસાઇડ નોટ પણ મળેલી. જે સંબંધમાં જે પોતે ગ્રે કાપડના વેપારી હોય, એને 70 થી 80 લાખ રૂપિયાનો માલ જે છે એ જે સુસાઇડ નોટમાં જણાવ્યા પ્રમાણે આબિદ હુસૈન, આશિષ ટંડન, વિક્રમ અને તુષાર ગોયલ નામના વ્યક્તિઓને આપેલો. અને ખ્યાતિકાંડ કેસમાં આરોપી રાજશ્રી કોઠારીને કોર્ટમાં રજૂ કરાઈ. રાજશ્રીના 10 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાઈ. રાજશ્રી કોઠારીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા કોર્ટનો આદેશ છે. ગત સુનાવણીમાં કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પ્રિવિલોન બિલ્ડકોન દ્વારા કરોડોની ઠગાઈનો મામલો, જેમાં આરોપી જયદીપ કોટકની બોપલ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીને રિમાન્ડ માટે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસ 14 દિવસના રિમાન્ડ માંગ કરે તેવી સંભાવના છે. ભાગીદાર હિરેન કારિયાને પકડવા આકરી પૂછપરછ જરૂરી છે. સુરેન્દ્રનગરના દરજી પરિવારના 3 વ્યક્તિના મોતનો મામલો. મૃતક તાંત્રિક નવલસિંહ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મૃતક દંપતી તેમજ પુત્રીની હત્યા નિપજાવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. તાંત્રિક વિધિના બહાને કેનાલમાં ધક્કો મારી હત્યા નિપજાવવાનો ઉલ્લેખ છે. બનાસકાંઠા પાલનપુરમાં ટ્રિપલ તલાકને લઈને ફરિયાદ થઈ છે. અન્ય યુવતી સાથે પતિના આડા સંબંધને લઈને તલાક આપ્યા છે. પીડિત પત્નીએ પોલીસ મથકમાં જઈને ટ્રિપલ તલાકની ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ તેના પતિ અને અન્ય મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પતિ પત્ની પાલનપુરમાં ભાડે મકાન રાખી રહેતા હતા. ગઈ તારીખ 22/12/2024 ના રોજ
એક ફરિયાદી મહિલા બેન છે એમની સાથે આ બનાવ બનેલો. બનાવ એવો બનેલો કે ફરિયાદી બેન જે છે એમણે એમના પતિ જે છે અખ્તર શાહ રાઠોડ કરીને છે એમને અન્ય મહિલા સાથે જોઈ જતા અખ્તર શાહ રાઠોડ એમના ઉપર ગુસ્સે થઈ ગયેલા એમના હસબન્ડ, અને અન્ય મહિલાની હાજરીમાં જ એમણે તલાક કહી અને ટ્રિપલ તલાકનો જે આ બનાવ છે એને. છોટાઉદેપુરના થડ ગામે આધેડે આપઘાત કર્યો છે. આધેડે હાઈ ટેન્શન વીજ થાંભલા પર ગળે ફાંસો ખાયો હતો. અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આધેડે જીવન ટૂંકાવ્યું હતું. કવાટ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 52 વર્ષીય રવિલાલ રાઠવાના મોતથી પરિવારમાં શોકનો માહોલ. એ આત્મહત્યા કરી છે વીજ પોલ ઉપર. એ અમને જાણ થતાં અમે સ્થળ પર ગયા તો લટકેલી હાલતમાં જોયા. ડાંગમાં વધઈ સરકારી ગોડાઉન આગળ પાર્ક કરેલ ટ્રકની ચોરી થઈ છે. સરકારી અનાજ ભરેલ ટ્રકની ચોરી કરી ચોર ફરાર થયા હતા. 50 કિલોગ્રામની 500 બેગ ભરેલ અનાજ સહિત ટ્રકની ચોરી થઈ. વઘઈ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. સરકારી અનાજ ગોડાઉનની રસ્તાની સામેની બાજુએ 50 કેજીની એવી 500 બેગ ભરેલી ટાટા કંપનીની ટ્રક ઉભેલી હતી, જેમાં ઘઉં આશરે 25,380 કિલોગ્રામ જેટલા ભરેલા હતા. મોરબીમાં પોલીસને પડકારતો વિડીયો સામે આવ્યો છે. 2 નબીરાઓ જાહેરમાં માણી રહ્યા છે દારૂની મહેફિલ. મચ્છુ નદીના કાંઠે દારૂ પીતો વિડીયો સામે આવ્યો છે. નબીરાઓએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યો હતો. આણંદમાં નશાની હાલતમાં કાર ચાલકનો વિડીયો વાયરલ થયો છે. આણંદ સોજિત્રા રોડ પરનો વિડીયો હોવાની ચર્ચા. નશાની હાલતમાં કાર ચાલકે અન્ય કાર અને એક્ટિવાને અડફેટે લીધા હતા. લોકોએ કાર ચાલકની પૂછપરછ કરતા કાર ચાલક બેફામ બન્યો હતો. રાજકોટ શહેરમાં નબીરાઓ બેફામ બન્યા છે. જન્મદિવસની ઉજવણીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. નવા રિંગ રોડ પર પેટ્રોલથી 21 લખી આગ લગાડી હતી. પેટ્રોલ છાંટી રોડ પર આગ લગાવતો વિડીયો સામે આવ્યો. રક્ષકો જ ગુજરાતને લાંચ લગાવવાનું કામ કરી રહ્યા છે. ગાંધીના ગુજરાતમાં સિંઘમ જ દારૂના વેપલામાં સામેલ થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આણંદના પેટલાદમાં પોલીસ કોન્સ્ટેબલના ઘરેથી દારૂ મળ્યો હતો. પેટલાદ ટાઉન પોલીસમાં ફરજ બજાવે છે સુનિલ મકવાણા. જે 31 આવનારી જે 31 છે એના અનુસંધાનમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન એમને ચોક્કસ બાતમી મળેલી કે પેટલાદનો જે મોહસિન મિયા કરીને જે ઉર્ફે એલકે કરીને ઓળખાય છે એ પ્રોહિબિશનનો બુટલેગર છે અને એણે અમુક માલ જે છે પ્રોહિબિશનનો એ અમુક જગ્યાએ સંતાડેલો છે. જે અમદાવાદના બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબીના દરોડા. બાવળા પોલીસને અંધારામાં રાખી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. એલસીબીએ ઇકો કારમાંથી જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂ ઝડપ્યો. જુગાલ ગામે દરોડા બાદ બુટલેગર સરદારભાઈ ગોહેલ ફરાર થયો હતો. નવસારીમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો. વેસ્ટમાં નેશનલ હાઈવે ઓવરબ્રિજ પાસે કારમાં દારૂ મળ્યો હતો. દારૂની હેરાફેરી બાદ લગામ લગાવવા પોલીસ સક્રિય બની છે. એસએમસીએ કુલ 20.44 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો. 3695 બોટલ ઇનોવા કાર સહિતનો માલ ઝડપી પાડ્યો હતો. પાટણમાં 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો બેફામ બન્યા છે. હારીજના ખાખડી રોડ પર વિદેશી દારૂ ભરેલ ગાડી પકડાઈ. પોલીસે વિદેશી દારૂ સાથે 2 બુટલેગરોની અટકાયત કરી. રવિન્દ્રસિંહ સોલંકી અને જયરામ પુનિયાની અટકાયત કરવામાં આવી. બાતમીના આધારે કુલ 4 લાખનો વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. સુરેન્દ્રનગર એસઓજી પોલીસની સરાહનીય કામગીરી સામે આવી. ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિઓને લઈ ઝુંબેશ હાથ ધરાઈ. છેલ્લા 1 મહિનામાં કુલ 7.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. માદક પદાર્થોનું વાવેતર અને વેચાણ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી. અત્યારનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડ્યું છે. આના કારણે એનો આખો પરિવાર પણ ખૂબ જ મુશ્કેલીમાં આવી જાય છે. સાથે અલગ અલગ કેસની વાત કરીએ તો ધજાડા વિસ્તારમાં વાવેતરના 41,500નો ગાંજો. એ પછી જાનીવડલા ગામમાં ગાંજાના વાવેતરનો કેસ છે જેમાં 3,63,000નો મુદ્દામાલ છે. આ સિવાય નવાગામ બાવળિયા એટલે કે ધજાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી 1,10,000નો ગાંજાના વાવેતરનો મુદ્દામાલ. દ્વારકાના ઓખામાં ચાલુ કામે ક્રેન તૂટી પડતા 3 શ્રમિકના મોત થયા છે. ઓખા જેટી કોસ્ટગાર્ડના ચાલુ કામે ક્રેન તૂટી પડી હતી. ઘટનામાં 3 શ્રમિકોના મૃત્યુ થયા છે. છેલ્લા 1 વર્ષથી ઓખા જેટી પર કામ ચાલી રહ્યું હતું. વડોદરાના સમા વિસ્તારમાં કાર ચાલક બેફામ બન્યો. સમા વિસ્તારમાં નિદ્રાધીન શ્રમિકો પર કાર ફળી વળી હતી. સમા સાવલી રોડ પર શિવાલિક ફાર્મ 3 રસ્તા પાસેની આ ઘટના કે જ્યાં કાર ચાલકે બાઇક સવારને ટક્કર મારી શ્રમિકો પર કાર ચડાવી હતી.
વલસાડના ઉમરગામમાં ભીલાડમાંથી બાળકનું અપહરણ થયું છે. લગ્ન માણવા આવેલ 8 વર્ષીય બાળકનું અપહરણ થયું છે. પોલીસે મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જેમાં સફળતા મળી છે. જંગલ વિસ્તારમાંથી 36 કલાક બાદ હેમખેમ બાળકનો છુટકારો થયો. જિલ્લા પોલીસ વડા દ્વારા 8 થી વધારે ટીમ બનાવી હતી, જેમાં વલસાડ એસઓજી તેમજ એલસીબીની ટીમ દ્વારા ડ્રોનની મદદ લેવામાં આવી. પોલીસના ભયથી અપહરણકારો બાળકને મૂકી ફરાર થયા હતા. બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અમરેલીના ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક સામે આવ્યો છે. પચપચિયા ગામની સીમમાં દીપડાએ બાળકનો શિકાર કર્યો હતો. દીપડાએ પરિવાર સાથે ખેતરમાં સૂતેલા બાળકને ફાડી ખાધો હતો. વન વિભાગે તપાસ કરતા બાળકના શરીરના અવશેષો મળ્યા હતા. ગાંધીનગરમાં સુશાસન દિવસની ઉજવણી, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા. સહકારી વિભાગ હવે ખૂબ આગળ વધી ગયો છે. અમિતભાઈ શાહનું નિવેદન, જેમાં એમણે કહ્યું હતું કે અટલજીએ ભારતને સાહસ સાથે અણુશક્તિ આપી છે. और हमारे देश के त्रिस्तरीय सहकारिता स्ट्रक्चर को अगर सबसे ज्यादा स्ट्रेंथ कोई दे सकता है तो हमारी प्राथमिक कोऑपरेटिव सोसाइटीज भी. ગાંધીનગરમાં સુશાસન દિવસની ઉજવણી, સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સહકાર વિભાગનો કાર્યક્રમ. અટલજીની દિવ્ય ચેતનાને વંદન કરું છું, મુખ્યમંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું. સાચી સફળતા દરેક એક નેક બની આગળ વધે. સહકાર ક્ષેત્રે વધુ વ્યાપક બન્યું છે. પીએમ મોદી વિકાસની ગતિ 3 ગણી એ કરી રહ્યા છે. સહકાર સે સમૃદ્ધિનો ધ્યેય અપનાવ્યો છે. દેશમાં પહેલીવાર અલાયદું સહકારિતા મંત્રાલય બનાવ્યું અને તેની પણ જવાબદારી માન્ય અમિતભાઈ શાહને સોંપવામાં આવી. આદરણીય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન અને વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સહકાર ક્ષેત્ર હવે વધુ વ્યાપક બન્યું છે. કોઓપરેટિવ્સથી બાકાત રહેલા દેશની ગામો પંચાયતોમાં આવનાર 5 વર્ષમાં કુલ 2 લાખ મલ્ટીપર્પઝ પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી, ડેરી એન્ડ ફિશરીઝ કોઓપરેટિવ કાર્યરત કરવાનો લક્ષ્યાંક છે. પણ ગામના કોઈ વ્યક્તિને દવા લેવા જવું છે તો તાલુકા સેન્ટર જવું પડે. તો શું દરેક ગામમાં દરેક પેક્સ એ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલી શકે? તો એની પણ મંજૂરી આપો. આધાર કાર્ડ કાઢી શકે, એમાં કે સુધારા કરી શકે, એની પણ મંજૂરી આપો. લાઇટ બિલ ભરવું છે, ટેક્સ બિલ ભરવું છે, તો એની પણ મંજૂરી પેક્સને આપો. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ. ગાંધીનગરમાં સચિવાલય સુશાસન દિવસની ઉજવણી. અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે સુશાસન દિવસની ઉજવણી કરાઈ. મારી યોજના પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવ્યું. 680 થી વધુ સરકારી યોજનાઓની માહિતી એક જ પોર્ટલ પર મળશે. સ્વાગત 2.0 અને કનેક્ટ ગુજરાતનું લોકાર્પણ થયું. શ્રમ અને રોજગાર વિભાગના નવા સેવા કાર્યોનું લોકાર્પણ થયું. આપણે અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યા છે અને બંધારણની પણ 75મી વર્ષગાંઠ આપણે આ વર્ષે ઉજવી રહ્યા છીએ. સાથે દેશની પ્રશંસિક સેવાઓના પિતામહ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિનું 150મું વર્ષ ઉજવાઈ રહ્યું છે અને ગુડ ગવર્નન્સની પરિભાષા આપનાર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મ જયંતિનું વર્ષ છે. આદરણીય વડાપ્રધાન શ્રી હરહંમેશ કહે છે કે આ અમૃતકાળ એ મોટા સંકલ્પો લઈને આગળ વધવાનો આપણો કર્તવ્ય કાળ છે. અને ગાંધીનગરમાં સુશાસન દિવસની ઉજવણી. મહાત્મા મંદિરમાં વન પર્યાવરણ વિભાગનો કાર્યક્રમ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ થયો. ફોરેસ્ટ ગાર્ડમાં ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરાયા હતા. 812 બીટ ગાર્ડ, 38 એસીએફને નિમણૂક પત્ર આપવામાં આવ્યા. ક્રુપકોની ચૂંટણીમાં બિપિન ગોતા બિનહરીફ ચૂંટાયા. ક્રુપકોની ચૂંટણીમાં ડિરેક્ટર પદે બિપિન પટેલની જીત થઈ. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ અભિનંદન પાઠવ્યા. ક્રુપકોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ બિપિન પટેલ કરશે. સાથે કામ કરતા હોય ત્યારે મતભેદ ન હોય, દિલીપ સંઘાણીનું નિવેદન. મહેસાણામાં નાતાલની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ છે. ચર્ચમાં પહોંચી લોકોએ પ્રાર્થના કરી હતી. ભગવાન ઈસુ ખ્રિસ્તીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. નાતાલને લઈને ખ્રિસ્તીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ભાવનગરમાં ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોમાં મુશ્કેલી વધી છે. માર્કેટિંગ યાર્ડમાં ભાવ ઘટતા ડુંગળીની આવક પર બ્રેક લાગ્યો છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આવક ઘટી 19,000 બોરીની આવક થઈ. સરકાર 20% ડ્યુટી નાબૂદ કરે તો ખેડૂતોને ફાયદો થાય. ડુંગળીના ભાવ 160 થી 140 થયા હતા.
જામનગરમાં જામ સાહેબનો પ્રજાલક્ષી નિર્ણય આયુર્વેદિક ઔષધિ ઉદ્યાન નગરને અર્પણ કરાયો. મનપાએ જાહેર જનતા માટે જોગર્સ પાર્ક ખુલ્લો મૂક્યો હતો. લાંબા સમયથી બંધ પાર્ક મેયરના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. મેયરે જામ સાહેબ શત્રુશલ્યજીનો આભાર માન્યો હતો. ઉદ્યાનમાં 400 મીટરનો રનિંગ ટ્રેક તૈયાર કરાયો છે. જોગર્સ પાર્કમાં 1200 જેટલા ઔષધિ વૃક્ષો છે. આજ રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા ધનકુંવરબા આયુર્વેદિક ઉદ્યાનનો અત્યારે શુભારંભ કરેલ છે અને લોકો માટે અહીંના લોકો માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે. આ ધનકુંવરબા આયુર્વેદિક ઉદ્યાન આપણા રાજવી જામસાહેબજીએ અત્યારે આપણને આપી અને મહાનગરપાલિકાએ એનું ડેવલપમેન્ટ કરી અને અત્યારે ખુલ્લો મૂકવામાં આવેલ છે. આ તકે હું કચ્છમાં ભવ્ય મહારાસનું આયોજન કરવામાં આવ્યું. દ્વારકાના મહારાસને 1 વર્ષ પૂર્ણ થતા આયોજન કરાયું હતું. ભુજના નાડાપા ગામની મહિલા મંડળે આયોજન કર્યું હતું. ભાતીગળ પહેરવેશમાં આહિર બહેનોએ રાસ રમ્યા હતા. ઇતિહાસ તો જ જાળવાય જો બધા મળીને આ કાર્ય કરે. ઘર ઘરથી એક જાગે ને. કહેવાય છે ને, ઘરથી શરૂઆત થાય, ઘરથી ફળીઓ ગામ, ગામથી સમાજ અને સમાજથી વિકસિત થાય આખું દેશ. એટલે તમે જોઈ રહ્યા છો કે અમારી જે બેન દીકરીઓ છે એકદમ જે અમારા જૂનવાણી પરંપરાગત જે વસ્ત્રો છે એ જ પહેર્યા છે. એ બાઈઓએ 1 વર્ષથી આ મહેનત કરે છે. દર મહિને મહારાસ ઉજવણી કરે છે. પણ આજે આખો વર્ષ થયો અને એનો સારો એવો ઉજવણી કરી બેને. એનો 100 ફાળાથી આખા ગામને પાણી પીતી વસ્તીને જમાડ્યા. હું તો આમને ધન્યવાદ લખું છું. આ બાઈએ બહુ ધન્યવાદ લખું. આખા વર્ષની મહેનત કરી અને આજે એને અને ગાયોને ચરો આપ્યો. બાઈને 100 ખર્ચે ગાયોને ચરો આપ્યો અને પક્ષીને ચણ આપ્યો અને ગામને પાણી પીતી વસ્તી જમાડે. છોકરીઓમાં સંસ્કાર પણ આવે, શિક્ષણ પણ આવે અને સર્વ રીતે આગળ વધે, વિકાસ થાય અને દયા ભાવ, પ્રેમ, પશુ પક્ષી અને માનવોને જમાડ્યો આ છોકરીઓએ, બહેનોએ અને આખા ગામને પણ ઉત્સાહ વધાર્યો. 12 મહિનાની સતત મહેનત થકી આવો કરતું રહે અને ભગવાન કરવા દે એનું ખૂબ ખૂબ આભાર. નારી વગર નર નર્તક કે નારીને નિધિએ નહીં, નારી રતનની ખાણ, નારી થકી નર નીપજ્યા ધ્રુવ પ્રહલાદ પ્રમાણ. એ બેને 600, 500, 600 બેને ભાગ લીધો. આ 12 મહિને ગયા વર્ષે આજના દિવસે જે દ્વારકામાં ભવ્યાતિ ભવ્ય ન ભૂતો ન ભવિષ્યથી એવું એક ખૂબ જ સરસ મજાનું કાર્યક્રમ, મહારાષ્ટ્રનું કાર્યક્રમ થયું હતું. તો હાલ સમાચારમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.